એ રાકા હા આ ફેરા છે ને આખા ગામમાંથી પૈસા ઉઘરાવી લેવા છે હો. હા હું જ કહેવાનો તો ગોકુળભાઈ કે આખા ગામમાંથી પૈસા આજકાલ ભેગા જ કરી લેવા છે આપણે. તું આમ ફટાકા હરખા બોલાય. હા જોઈશું હમણાં વગાડો. હા હા એ ગોકુળભાઈ હા તો વાગે છે બહુ ફટાકા ઓ બતો હળું કડુક માર ને. હળું કડુક મારું તો ફટાકો ન બોલે. હા તો ભલે ઘડીક વાગે તમ તારે આ ને છે ને લાલુ દાદાની દુકાને જવી અને ફટાકા મારવા જ મળશે એટલે 10 રૂપિયા લઈ લઈશું ત્યાંથી. હાલો વગાડો હાલો. વાહ હાલો. હે કાકા શેઠ હાલો દાદા. આ તમે પહેલા જન્મમાં શું હશો? હાલો દાદા, પહેલા જન્મમાં આ જન્મમાં હું મનુષ્ય છું. પહેલા જન્મમાં લાલુ દાદા મને નથી ખબર હો હું હશું ઈ. હે કાકા શેઠ મને ખબર છે. તમને મારા જન્મનું ખબર છે? હા હું હતો ગોરીલો વાંદરો. આ મોટું કરે ની ગોરીલો વાંદરો. એ લાલુ દાદા તમને કેમ ખબર? હે કાકા શેઠ તમે ગોરીલા વાંદરા જેખા લાગો છો. લાલુ દાદા તો તમને તમારો જન્મ ખબર છે તમને? હા હું પેલા માણસ છું. એ લાલુ દાદા ખોટું ઓલા જન્મમાં છે ને તેમ ખહુર્યું કૂતરું હતા, ગમે ત્યાં આટા મારતા. આ જન્મમાં તમે ગમે ત્યાં આટા નથી મારતા. હા. તો આપ વાહ 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 વાહ. એ ગોરીલો વાંદરો ખહુર્યું કૂતરું. એ ગોરીલો વાંદરો. રાકા ને ઉપર જ માર સાબુક. ખેલ વાળા આવ્યા લાલુ દાદા. આ તો ગોકુળનો ખેલા. હે હા તે અમાર હું ખેલ નહીં કરવાને કે ગોકુળિયા આ ભાઈ કોણ છે? એ રાકો છે હવે. એ રાકા વગાડવા માર સાબુક. એ રાકા વાત છેલા. ઓ બાપા બસ રાકા લે લાલુ દાદા ખરી 10 રૂપિયા લે. લાવો લાલો દાદા 10 રૂપિયા. કેમ 10 રૂપિયા? લે સાબુક 2-3 ફેરા મારવી કે નહીં એટલે 10 રૂપિયા મી ઉઘરાવી. લાવો અમી મારી અમને ડ્રેસ આપો લાવો. હા રાકા માર દે સાબુક. એ એમ નહીં. ઓ બાપા બીજા 2-3 મારે સાબુક તો 10 રૂપિયા આપી. લાલા હા કેવા ફટકા પડે રાકા માર સાબુક. ઘડીક બતાવો સાબુક મારીને પછી 10 રૂપિયા આપો. હા લાલુ દાદા બરાબર વાત બસ લઈ લે 10 રૂપિયા થઈ ગયું. બરાબર વાગતી નહીં હોય હો. હા એવું જ લાગે છે મને. એ ગોકુળિયા ખાસ મારો તો 10 રૂપિયા આપું. હે વાહ હે રાકા થોડું ફાસ માર. ઓહ, વાહ ભાઈ વાહ રાકા બસ આપી દે લાલુ દાદા 10 રૂપિયા લો. લાલુ દાદા પાછો છે ને ઘાપા બાંધેલા છે હો, વાગે નહીં ને આ તો. લે ક્યાં ગાભા બાંધેલા રાકા બતાય તો ક્યાં ગાભા બાંધેલા છે જો તો. એ લાલ છામઠા પડી જા. ઓ તો લાલુ દાદા 10 દેજો. લે લે રાકા 10 રૂપિયા. મહેનત ખાઈ છે હો લાલુ દાદા. આવો. હા મહેનત ખાઈ એક નંબર. રાકા માર પાછો સાબુ ઓ બાપા માર. બસ આમ જાઓ હવે આમ જાઓ. હું આમ જાવ તમારે આગળથી 10 લેવાના છે. એ ગોકુળિયા લાલુ દાદા લઈ આપ્યા. લે તમે અહીં દુકાને બેઠા નહીં હા તો આપો હાલો. આપી દેને વયા જાય બીજું. હા હાલો રાકા હવે આપણે આમ ગામમાં ઉઘરાવા હાલો, હાલો. આમાં કમાણી હો હાય કમાઈ જવાના હારું યું નહીં. હે કાકા શેઠ હાલો ને આપણે બે આવી રીતના આમ ધંધો કરી. એ લાલુ દાદા આવો ધંધો ન કરાય તો પછી. હે કાકા શેઠ નો કરવું હોય તો ઘરે પડ્યા રહેતા હો તો. એ લાલુ દાદા ઘેરે જ આવ્યું તો બાયું નો કકડાટ, અહીંયા આવ્યું તો તમારો કકડાટ. એક કામ કરું તમારો કકડાટ સાંભળવો ને કે બાયું નો કકડાટ સાંભળો. હું ઘેરે થઈ જા. આ સાંભળો જાવ તો બાયુ નો કકા. લાલુ દાદા મસાલો લેવા આવ્યો એ તો ભૂલી જાઉં. ખાતમ લખી નાખો ને. હા ક્યારના મસાલો લેવા મોકલ્યા છે, હજી નથી આવ્યા. ના વાતું કરવા ઊભા રહી ગયા છે. હાલે મસાલો પાણીપુરી બનાવી નાખ જા. હું 10 પૂરી ખાઈ. પાણીપુરીનું પાણી બળી ગયું. અત્યારે ઠેઠ આવ્યા છે મસાલો લઈ. દુકાન થોડી આપણા ફળિયામાં છે, વાતો લાગે જ તે ને. જાઓ પાછો આવું તો વેલા હરવાય. મારા પગ થોડા તાર જેમ મોટા છે, નાના છે. તેમ પાછો આવું વાતો લાગે ને તો એવું લાગતું હોય તો તારે હાથે મસાલો લઈ આવાય, અમને ન કહેવાય. મારા બાપાએ નતું કીધું મારી સોડી ફળિયામાં બહાર નહીં મે પગ મેકે. તો તારા બાપાએ બધું જ કહી દીધું છે, મારા છોકરી ઘરના કામ નહીં કરે, થાંભલા નહીં ધોવે. તો છે ને આ સજા ઠામડા ઉટકી નાખજો. આમાંય સજા. હા વાહ એ ગોકુળિયા એ રાકા ઓલા બરાબર રહી જા માર સાબુક. એ રાકા આમને વગાડીશ. એ કાકા છે તો આ બરાબર હો. હા હા
લાવો કાકા છે 10 રૂપિયા લે. એ ગોકુળિયા દુકાને મેં નથી આપ્યા ભાઈ, પછી વારંવાર ન હોય. હું આ તો તમારું ઘર છે, તમે તો લાલુ દાદાની દુકાને બેઠા હતા. એ ગોકુળિયા હિસાબ છે ને તાર શેઠાણી રાખે એની પાસે લઈ લે. હા તો તમે લઈ લો ને. હું ન માગવો, હું તો બીક લાગે મને. આ તો બીક લાગે તો એમ શું કરવી? રાખા માર કાકા શેઠને સાબુ કરીને ખબર પડે. નહીં આપો રાખા. બાપા લાવો આપો. ચમકે બબ્બે દાને એમ કઈ ભાઈ ગોકુળિયા. હા એ હાલે બે દાન કાકા આને કઈ ખબર પડે નહીં કઈ. કેટલા રૂપિયા છા? એ જેટલા ભેગા થયા હોય અમે તો આખો દી ગામમાં જ રહેવાના છીએ. પછી બે આયા ખાવા આયા જો પાણીપુરી બનાવી દીધી હો. ના ના અમે પાણીપુરી નથી ખાવી હો, અમે બાર સમોસા ખાઈ લઈશું. કાકા હાલો. હાલો 20 રૂપિયા લઈ ગયા હાલના. વાહ. હવે એક કામ કર, તું છે ને પાણીપુરી ખાઈ લેજે, મારે ખાવી ના. હું લાલુ દાદા ત્યાં પાછો બેવામાં વહી જાઉં. તારો કકડાટ સાંભળવો કરતા લાલુ દાદા કકડાટ સાંભળવા હારો ત્યાં વહી જાવ તો. જાઓ. તમે જ તે શીબડા બાબા એમ ને? હા હું જ તે. તમે આ ગામના જ છો? આ ગામના જ તે. કેટલા વર્ષથી છો? આ જન્મ જ મારો અહીંયા થયો. ઠીક. તમે નવા બાબુભાઈ આવ્યા એવું લાગે. હા હું પોતે બાબુ હા. ટોપી. અહીંયા પેલા મારો ભાઈબંધ રહેતો કોણ હતો એ ભાઈ બનાવ્યો? નેવરા બાબા. નેવરા બાબા. હા. તો ઈ છે તો નહીં અહીંયા. ઈ જાત્રા કરવા ગયા પછી આવ્યો જ નહીં. ઠીક. લે શીબડાભાઈ આઈના મળી ગયા રાખા. હા હાલ માર સાબુ. હા. બસ રાખા. લાવો બાબુ ટોપી 10 રૂપિયા. કેના 10 રૂપિયા? આ ખેલ બતાવ્યો ને સાબુક માર્યા બે ત્રણ ફટાક ફટાક કરીને કા. એમ થોડા 10 રૂપિયા દઈ દેવા ને બે સાબુ કે 10 રૂપિયા દઈ દેવાના. હા બે બીજા માં દાટ. હા હા બસ 4 થઈ ગયા. હાલો આપી દો. પણ હરખા વાગતાય નથી. અરે વાગે છે, હું વાગે ને રાખા. બહુ વાગે ગોકુળભાઈ સામઠા પડી ગયા. સામઠા પડી ગયા જો. એમ નો મેળાવે. લાવો લાવો તમે વગાડજો ને હું મારું. લાવો. ના 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 મારા ધંધા પર કઈ પાટું ન મારવાનું હોય કઈ. હા તો અમે ધંધો ખોલ્યા, હજી બે સાબુક મારી દે તમ તાર વાંધો નહીં. 10 આપી દે. હા. આપી સારું દે સારું 10 સારું રૂપિયા. હાલો. બસ શીબડા બાબા 10 રૂપિયા કાઢી રાખજો. રાખ અમાર સાબુક પકડો. લાવો હાલો 10 રૂપિયા શીખડા એટલે આમ થોડું હોય. તો કેમ હોય? હજી એક ફેરી મારી બતાય. હા લાલ તો રાખા. એલા મને ના એલા. મારી બતાવી. આને રાકાને કીધું મેં. હા હાલ રાખા માર. વગાડો. બસ લે. આલે રાકા દાસ. હા હાલો હવે પાછા ગામમાં વહી હાલો, જાય. હાલો. હાલો આ તો સારો ધંધો કરવા રેખો છે. પેલા જેવો છે હો. કંટાળી ગયો હાવ. એ ભાગવા દે. એ રાખા ભેગા શેઠ આપણને જોઈને ભાગ્યા દોડ કરી દે. હાલો અરે કાકા શેઠ બરાબર રાખા. ઓય બાપ